હાલો આવે છે રે આવે છે દ્વારિકાથી આ વાલો તારો આવે છે એ તો તારે છે રે તારે છે મારા લાડલા ના વાળલા ને તારે છે એ હાલો આવે છે રે આવે છે દ્વારિકાથી આ વાલો તારો આવે છે આવી મોરલી રે દાડા બના નથી રે મોરલી રે દાડા બના નથી રે વગાડે છે રે તારો વાલો રે હાલો જોવાને જાય વગાડે છે રે તારો કાનો રે હાલો જોવાને જાય કનિયા રૂમ ઝુમ એ રૂમ ઝુમ જાય કાનુડો અજમલ રાજા ની વારે જા ये भगत मारा हैया मारा खजो हाम कानूड़ो वेली करे तुम्हारी बात ये कानूड़ा ए पीड़ा पीता पर बेरिया रे कन्हैया ए पीड़ा पीता पर बेरिया रे कन्हैया लटके मटके लटके मटके साई कानूड़ो अजमल राजा निवार जा ये भगत मारा हैया मारा खजो हाम कानूड़ो वेली करे तुम्हारी बात जय जो जो रे भगत हिम तू हरी नो जाता ए बारे तारी आवे बारी कानो नाथ जो जो रे लाडीला हिम तू हरी नो जाता ये हारे एवा भैया हारे समुदर सोना निवारी गारे रजू ये हारे एवा हाथ हारे लंबावी लानी लान तारा तारे करो ए लाबू मानी द्वारी कानी रे मुरार जमहाड़ा हाथ दईने लाडी लान तारा तारे करो हरे वाला ने पटाने वाला तो से नारे बाजा हाँ भगत आवा तुमने कोने मारा प्रभु महान लाटे पटाने काना तो से नारे बाजा लाडीलो भगत हवे मारो लाड गोरे सरवा लाडू केरा मान था लाडू रे नो जमता मुझने लाडू रे मायरा लाडू नाम राजी लाडका न फुटता रे मायरा छूटी जानी केरा मने मा जारी ना मरवाथी नमणा फूटिया रे
પેલો રે ગુનો રે વાલા મારો માફ તમે રે કરો. વારી વારી કરતા નહીં આવી ભૂ એક રે ગુનો રે વાલો તારો માફ રે કરે. આટલો ગુનો રે પ્રભુ મારો માફ તમે રે કરો. પેલો રે ગુનો રે વાલા મારો માફ તમે. અરે ભગત ભક્તને કાજે તો પ્રભુ માટે હર કોઈ ગુના માફ જ હોય છે, પણ ભગત આજ આટલી કૃષ્ટિ સહન કરી આટલા દુઃખ વેઠી જંગલો જંગલ ભટકી અને દ્વારકાના નાથને ચરણે આવવાનું કઈ તો કારણ હશે ને ભગત. આજ અહીં સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ, બીજું મારો પરમાર્થ છે મારા નાથ. હા ભગત, શું એવો તમારો સ્વાર્થ છે, શું એવો તમારો પરમાર્થ મને પણ જણાવો. અરે પ્રભુ, સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંધ્યો છું ને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરવાનો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ. હા ભગત, જો આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય તો નિરાશ તો નહીં જવા દઉં, કારણ કે ભગત આજે તમે જંગલો જંગલ ભટકી સમુદ્ર વલોણી અને આજ મારા શરણે આવ્યા છો. જેની ભક્તિની અંદર પીડો પરમાર્થ હોય ત્યાં હું હાજર હાજર છું. માટે લ્યો ભગત, પેલી અમડાલીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને પારણે પધર આવજો, 9 માસાની સેવા કરજો. આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ તમારે ઘેર અવતાર કરશે. વાંજ્યા કેરા મેણા ભાંગશે ભગત, વાંજ્યા કેરા મેણા ભાંગશે. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય, એક દીકરી દીકરાવાળા ન કહેવાય. પ્રભુ, જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈ, નકર આ પુષ્પ તમે પાછું લઈ લો મારા નાથ. આ ભગત, જો આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા છો તો નિરાશ તો ન જવા દેવાય, કારણ કે આજે તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું. એક તમે સ્વાર્થ માટે માંગ્યું છે, બીજું તમે પરમાર્થ માટે માંગ્યું છે. ભગત, જ્યારે જ્યારે ભૂમિ પર ભાર વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. જેનું નામ ધારણ કર્યું છે એનો નાશ અવશ્ય હોય છે. લ્યો ભગત, બીજી અમડાલીનું તમને પુષ્પ આપું છું. આ પુષ્પને પારણે પધર આવજો, 9 માસાની સેવા કરજો. આજથી 9મી માસે આ દ્વારકાનો નાથ પોતે તમારે ઘેર અવતાર ધારણ કરશે. ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભગત, ભૂમિ કેરો ભાર અમે ઉતારશું. અરે પ્રભુ, અમરડાલીના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય તેમના નામ મારે શું રાખવું પ્રભુ? હા ભગત, એ એવા રાખજો રે રાખજો, એ વિરામ દેવ રૂડા નામ જોજો. એવા રાખજો રે રાખજો, વિરામ દેવ રૂડા નામ જોજો. એવા આવીને વડિયાના મેળના ભાંગશે. અરે પ્રભુ, અમરડાલીના બીજા પુષ્પ આપ્યા એના નામ રૂડા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. એવા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જોજો. એવા આવીને ભૂમિનો ભારને ઉધારશું. અરે પ્રભુ, આ પાવની સાલમાં સ્થિતિ તો હશે મારા નાથ. એવી સાલ આપું જબુજ સોને સાંજો. એવી સાલ આપું જબુજ સોને સાંજો. એવા બાદરા વાસુદા સબ કેરી માદરાતડી. અરે પ્રભુ, આ પાવની કોઈ નિશાની તો હશે મારા નાથ. એવી ગુમ ગુમ પગની પાડું મહેલમાં હું પાંચજો. એવી ગુમ ગુમ પગની પાડું મહેલમાં હું પાંચજો. એવા આવીને હું કાઢતા દૂધને ઉધારશું. એવા આવીને હું કાઢતા દેગડા ઉતારશું. ઓહ ભગત, જો દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય, હજી જો પણ કઈ મનની ઈચ્છા હોય એ વ્યક્ત કરો. અરે પ્રભુ, આજ તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. હા ભગત, જેમ તમારે આરે બબે વચનને બંધાણો છો એમ જ મારા મોટા ભાઈ બળદેવને બોલાવી મારે વચનને બાંધવાના છે. માટે જાઓ ભગત, વૃંદાવનની શેરીઓની અંદર મારી સ્વપ્ન રૂપી રાસલીલાના દર્શન કરો. જાઓ ભગત. જય હો મારા નાથ. અરે રાજા,
અજમલની આરે આજે બબે વચનને બધાણો છું પણ આ વાતની ખબર મારા મોટા ભાઈ બળદેવને નથી. તો લાવ આજે મારા સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું જેમ તેમ કરી કૂડ કપટ કરી અને મારા ભાઈને વચને બાંધવા છે. તો લાવ આજ મારા સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. આજ કનૈયો બોલાવે બળદેવ આવજો રે. ये आवो वीना सोनाला रे मंदिर याद कन्हैयो बोलावे बड़देव आवજો रे. ये जी आज सवारे सोनानी वीरा मारी तारी कारे ये राज दिया करे कन्यो वीर आज सवारे सोनानी वीरा मारी तारी कारे ये मंदिर में बैठा वीरा तारका आज कन्यो बोलावे बड़देव आवજો रे. हे जी आज कन्यो बोलावे बड़ रम जाओ वीजा रे. आओ मोटा भाई ही आईवा वीरा सोनाला ये मंदिर याद कन्हैयो बोलावे बड़ राम जाओ वीजा रे. हे जी आज सवारे सोनानी काना तारी पारी कारे हे त्या राज करे मारो वीर याद सवारे सोनानी काना तारी पारी कारे. हे जी आज ललाटे पटारे कन्या सेना रे बैठा हिया वातने कोने मैरा वीरा मार याद ललाटे पटारे कन्या सेना रे बैठा. हे जी याद लाडी लो भगत वीर मारो लाड कोरे ऐ सुवात करे છે કન્યા. ये दरवा लाडू के रवि रखा लाडू रे तो जमता मुझे लाडू रे मायरा. हे जी आज लाडू ना परवाथी न मणा नवारे फुटी हे सत्य बोली जाने मारा वीर याद लाडू ना परवाथी न मणा नवारे फुटी. ये जी याद लाडू रे मारवाथी संतोष नवरे बड़ो एक निया. ये मायरा छूटी जारी के रवि रमान जारी ना मारवाथी जमना पूटी यार. ये जी आज देवोनी माथे रे दुश्मन कोण रे जायगो ये भगत कहो मा